હેલો મિત્રો, આજે ટોટાણા જઈ રહ્યા છીએ સીતારામ બાપુના દર્શને। તો આપ સૌ આજે ગુરુ પૂર્ણિમા હોવાથી ગુરુજીના દર્શને જવા અમે નીકળી રહ્યા છીએ આપણી સવારી। તો મિત્રો હવે આપણે રિક્ષામાં આપણી રિક્ષા છે સવારી કરી રહ્યા છીએ અને જે હનુમાન દાદાનો જય સીતારામ। તો આપણે ગામમાં પહોંચી જઈએ છીએ। પહેલાં સૌ પ્રથમ માતાજીના દર્શન કરવા અને શ્રીફળ કરવા ઓકે। જય માતાજી। જો આપણે પહોંચી ગયા છીએ મંદિરે। મારા પપ્પા આગળ જઈ રહ્યા છે। શાંતિ ભાઈ શ્રી ચોલી રહ્યા છે। આપણે મંદિર અંદર જઈશું, દર્શન કરીશું માતાના। સિદ્ધરાજભાઈ છે, રોહિતભાઈ, વિપુલભાઈ, લોગા મહારાજ, ગણપતિ દાદા, ચામુંડામાં સીતાફળ। તો હવે આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ ને હવે ટોટાણા નીકળવાનું છે। માતાજીનું કરી રહ્યા છીએ ને હવે તો આપણે કેનાલ ઉપર આવી ગયા છે ને હવે ટોટાણાવાળા હાઈવે પહોંચી જ ગયા છીએ। તો જોઈ લઈએ હવે ટ્રાફિક કેટલું છે। ટ્રાફિક તો લાગે છે જોરદાર। ફૂલ ટ્રાફિક લાગે છે। તો આપણે અહીંયા બ્રેક પણ મારવી પડે। તો આપણે બ્રેક મારી હતી ને હવે આગળ વધીશું। જય સીતારામ બાપા। તો કેનાલના પુલ ઉપર છીએ ને આગળ જતા જો કેનાલ ઉપર દુકાન છે। અહીંયા પણ વસ્તી બહુ આગળ રથ જાય છે બાપુના દર્શને। સૌ લોકો ચાલીને જાય છે પગથા। જય સીતારામ બાપા। આગળ કેટલું ટ્રાફિક છે આગળ તો આગળના વિડીયોમાં જોઈ લો। આગળ પણ ફૂલ ટ્રાફિક છે। તો આગળ સદારામ બાપુનો રથ આવી રહ્યો તો એનો ડીજે વાગી રહ્યું છે, લોકો રમી રહ્યા છે। તો આપણે બાપુના દ્વારે પહોંચી ગયા છે। બાપુનું જો કેટલા જણા આવેલા છે બાપુના દર્શને। તો કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય સીતારામ બાપુ। क्या ये रोहित
કાઉન્ટર સામે છે. દાન આપવું હોય ત્યાં દાન લખાય છે, દાન સ્વીકારે છે. કાંકરે કાંકરે કાળ બંધાય અને ટીપે ટીપે સરોવર જાય. અહીં અમારા મંચસ્થ માથે બેઠેલા મહાન ભક્તજનો, સ્વયંસેવકો અહીં અમને સૂચના આપે એ પ્રમાણે અમારે બોલવા. તો હવે આપણે બાપુના દર્શન માટે લાઇનમાં થવું પડશે. તો હવે આપણે લાઇનમાં થઈશું. આગળ કેવું ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. તો લાઇનમાં તો થવું જ પડશે દર્શન કરવા હોય તો બાપુના. અને સામે દાન સ્વીકારે છે અમારા સ્વયંસેવક. અને અમારા સ્વયંસેવકો તમે વચ્ચે આવશો ને દર્શન કરવા તો નહીં જવા દે, કારણ કે તમે આ અમારા આમ ખડે પગે છે સ્વયંસેવકો. બહેનોને વિનંતી છે કે તમને નહીં જવા દે, લાઈન તોડશો તો, કારણ કે વારા ફરતી કરો દર્શન. અને જમવા જો અહીંયા પ્રસાદ પણ પેટ ભરી જમજો, પણ કણનો બગાડ ના કરતા. મારા બાપનો પ્રસાદ છે. હા, જામફળ વાળા ડ્રાઈવર સાહેબ અર્જણભાઈ તમને બોલાવે છે. ડ્રાઈવર જામફળ વાળા કાને અવાજ આવતો હોય, અમારા રણસીરામ બાપુ અમને સૂચના આપે છે કે અહીં આવો. જામફળ વાળા અર્જણભાઈ ડ્રાઈવર ને બોલાવે છે અમારા રણસીરામ બાપુ. અને દાંત સ્વીકારવા માટેનું કાઉન્ટર સામે. માયા 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 બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અરે શેર કે સવા શેર કદી ન થતા. અમારા સાહેબ જે કેમ કે છે એ આસ્તે બોલો થોડું. હા, અને તમે વધારે બોલવું નથી, પણ તમને એમ કેવું છે કે પ્રસાદ લેવાનું કોઈ ભૂલતા નહીં મારા બાપ, અને ચા પાણી કરવાનું કોઈ ભૂલતા નહીં. અને ટ્રાફિક સામે મંદિરમાં પણ છે, અહીંયા વારા ફરતે તમે એકબીજા અને દર્શન કરો ને કરાવો. એટલે ચા પાણીનું કાઉન્ટર સામે છે. અને પોતાનો મોબાઈલ, પોતાનો પાકીટ અને સામાન અને ઘરેણા જે હોય તે પોતે પોતાના હાથમે, કારણ કે કોઈ આડાવડું થાય નહીં એનો ખ્યાલ રાખે. કારણ કે તમને વિનંતી છે બહેનો ભાઈઓ, તમે તમારા મોબાઈલને, તમારા દાગીનાઓને, તમારું પાકીટને કમ્પ્લીટ સાચવી રાખે, કારણ કે પબ્લિક ની અંદર ખ્યાલ ના રહે, પડી જાય ક્યાંય જગ્યાએ. તો એ તમને તમારા આત્માને દુઃખ થાય કે ના થાય? આવો મારા અનુભવજી વધાર્યા છે. તો હવે આપણે દાસબાપુના દર્શન કરીને બહાર આવ્યા છીએ. હવે મંદિરમાં બાપુના દર્શન કરવા જઈએ. જય સદારામ બાપુ. Right. रस्ते आ साइड आ साइड
તો હવે આપણે સદારામ બાપુના દર્શન કરીને આવ્યા છીએ. તો સાઈડમાં મંદિર છે ને પેલો ડંકો વગાડ્યો અને હવે અંદર પ્રવેશ કરીશું. તો શ્રી રામ, લક્ષ્મણ, સીતા, રાધે કૃષ્ણ બાપુના દર્શન કરો. શંકર પાર્વતી, જય ભોલેનાથ. અંબેમાં જે રથ આપણા વચ્ચે જોઈએ તો એ હવે બાપુના દ્વારે પહોંચી ગયો છે. પગપાળા યાત્રા આવી ગરમીની મોસમમાં એ પણ આ ભક્તિને ભૂલતા નથી અને પરંપરાગત લઈને આવે છે. વાહ ભાઈ વાહ, બોલો સદગુરુ સદારામ બાપાની જય. નાગજીભાઈ માસ્તરને મારી નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને બે શબ્દો નો પ્રસાદ કરાવે. ફૂલહારથી એમના સ્વાગત કરાવો. શ્રદ્ધા અને વિશ્વાસ જેને કહેવાય. તો હવે આપણે દર્શન કરીને આવી ગયા છે બારે. તો બાપાની પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ લઈને હવે ઘરે પછી ચાલવાનું જ છે. અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે, બાપાની દયા. પ્રકાશ ડોક્ટર ગામ રેડા 201 રૂપિયા આપી અને સદારામ બાપાના મંદિરના લાભાર્થી બને છે. ધન્યવાદ એમને. સદારામ બાપા શીખી રાખે. મારે હા, ગ્રામ પરિષદ 101 રૂપિયા આપી સદારામ બાપાના મંદિરના લાભાર્થી બને છે. ધન્યવાદ એમને. સદારામ બાપા શીખી રાખે. એકચ્યુઅલી આપણે પ્રસાદ કરીને નીકળી ગયા. ફૂલ ટ્રાફિક છે રોડ પર. તો જે કોઈ સદારામ બાપુના દર્શન કરવા આવ્યા હોય કે ના આવ્યા હોય તો કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર